કે દોસ્તાર, કેમ છો બધા? મજામાં? ભાઈ આજથી આપણે જ્યાં 10-15 મિનિટના વિડીયો બનાવવાની ટ્રાય કરું અને યુટ્યુબ પર મૂકવાના છે, તો તમે બધા જોજો, બરાબર ને? જો નહીં આપણે આ કેટલા વાગ્યા 10:30 જેવા વાગ્યા છે ને નીકળ્યા છે સિસોદરા જવા. આજે ભાઈ હિતભાઈને 1.5 મહિનો થઈ ગયો છે, તો 2-3 ભાઈ આ મમતા દિવસ છે આજે ઇન્જેક્શન મૂકવાના છે. તમે હું ચાલો લઈને આવું, બેગામાં જ આરોગ્ય કેન્દ્ર પર જ કામ થઈ જાય એમ કે, એટલે મેં પૂછ ચાલ, એટલે આપણે આ ચાલ્યા છે સિસોદરા લઈ આવું ને પછી ઇન્જેક્શન મરાવીએ. આગળ તમે વિડીયોમાં જોજો, અપડેટ મળતી રહે તમને. ઝરમર વરસાદ પડી ગયો એટલે જો ભાઈ આ પુલા ફરેવાર આપણો રસ્તો જોરદાર વ્યૂ આવે ને. કામ રટતો છે, હું કામ રટતો છે. મસ્ત તૈયાર થઈ ગયા છે, કપડા પહેરીને મોજા બી પહેરી લીધા છે. ક્યાં જવાના ભાઈ આપણે? ક્યાં જવાના? સોય મુકાવા. હું તેમાં શું થઈ ગયું? તો ચાલ તું બેસી જા ને, એટલે પછી ટેન્શન જ નહીં કે. બબ્બર વીટીને તૈયાર મેં તો એમ કે નહીં, હમણાં સોય મુકાઈને આવીએ કે બાને કે નહીં. બાય ગડે આવ્યા કલાકમાં એમ કે નહીં. એ માં ઢીંગલી આવી ગઈ છે. વારે વાહ બેટા, વારે વાહ. ચાલો ત્યારે આપણે આ ક્યાં ચાલ્યા ભાઈ? વેક્સિન મુકાવા. તે બી કાં ઘેરે ગામ ચાલ્યા કે મારા દાદીને હું મળી આવી આપણે, હે ને? રાહ જોયા કરતા છે ભાઈ, તો ક્યારે આવવાનો ફોન આવી ગયો હે? ચાલ ટીટી થતું છે, આપણે બેલ્ટ બાંધી દઈએ. આવી ગયા લોકેશન પર. હેત્વિક એમ કે નહીં, મારું નામ હેત્વિક છે. ચાલો બરોબર. કઈ છે તને? કઈ છે? હે મસ્ત 3 ઇન્જેક્શન ખાઈને આવી. હું ખાઈને જન્મ કપેલો ને जीरिखंड रैडो नहीं. क्या खाया था तुम्हारी मम्मी ने? क्या खाया था? हैं? बहुत सारा प्रोटीन. बहुत सारा प्रोटीन. हे दादा, मैं આવી ગયા સોય મુકાવીને. પિયાનો ને ભાઈ કઈ રડે? અહીંયા આટલું બધું ખવડાવીને આવેલા છે, એવો રડે શું છે? કેટલા વાગ્યા? હવે વાંચ્યા. ચાલ જઈએ આપણે. પછી જો હે મુખ્ય દવા લેવા જો, એટલે એક ઉપર થઈ જાય તો પછી એટલે મેં એ લોકો પેલા મૂકવાનો પછી જ જોવાનો ને, એને ક્યાં લઈને જ લાવવાનો. હા રોડે તો બીક લાગે અમને, રહે નહીં આની પર બચી ગયા. ભરી આવીને બતાવું તમને લોકો. ચાલો ચાલ, તમે ચાલ પાછા મમતા. आगे हैं अरे હું જ જાય ને
એક હાથમાં, બે પગમાં, પછી પાવન દવા આપેલી છે, લગાવવાની ટ્યુબ છે, તે મેં લઈ આવું હમણાં કહીને કે ઓય પોરીનું પહેરાયું. ગાઈઝ અપડેટમાં એવું કે થ્રોમ્બોફોબ ટ્યુબ લેવા જતા હશે ભાઈ, ઇન્જેક્શન મારવું હોય તો એમ કહે કે લગાવે તો એમ કે પોયરાને દુખાવો નહીં થાય અને હોજો નહીં આવે. એટલે આપણે જોઈએ અહીંયા નજીકમાં જ પ્રિન્સી મોબાઈલની બાજુમાં મેડિકલ છે, એટલે મળી જાય તો આપણું કામ થઈ જાય ને તો પછી નવસારી જવા પડે. આપણે આવી ગયા છે વેદાંત હાઇટ્સમાં, પ્રિન્સી મોબાઈલની બાજુમાં પાર્થમય મેડિકલ છે, ત્યાં જોઈએ આપણને થ્રોમ્બોફોબ મળી જાય કે નહીં. એક ટ્યુબ આપી દેવું. કેટલા? ચાલો ભાઈ લોકો, દવા મળી ગઈ, કામ થઈ ગયું. હવે આપણે ગ્રીન સ્ક્રીન બનાવવાના છે વિડીયો ઉતારવા માટે. તેના માટે પાઇપ ને એવું ઘટતું છે, એ પ્લમ્બર ત્યાંથી લઈ આવ્યા. આપણે જુગાડ કરવાનું છે DIY. તમને આગળ વિડીયોમાં બતાવવા, કંઈ સરપ્રાઈઝ આવવાનું છે થોડા દિવસમાં તમારા માટે. ચાલો કઈ નહીં, અહીંયા જ ગાડી મૂકી દઈએ આપણે. હવે ગાડી જવાય તેવું લાગતું નથી. પ્લમ્બરની દુકાન આવી ગઈ છે. અનિલ નાનાની ઓફિસ બી અહીંયા જ છે ઉપર. જોઈએ છે કે નહીં કે મળતા ચાલતી હવે ભાઈ દોસ્તાર લોકો. દડો હારો આજે રસ્તે નોરીઓ દેખાઈ લઉં તો બધું કામ નજીકમાં જ પડી ગયું, કે જોવા મળ્યું નહીં. એક જ જગ્યાએ બધું મળી ગયું. તમને મેકિંગ બતાવીએ પછી. હવે જાગીએ. વાયગા હો કેટલા જો નહીં, 1 વાગ્યો. પેટનો ખાડો ભર્યો, ભૂખો લાગી છે. હા હરીમાં જ કંઈ ખાઈ લે હું ગઈ. ચાલો ભાઈ, તાર મમ્મી દાંત લેવાની છે. શું કરીએ? બોલ બોલો उसको कुछ बोलो, 2 शब्द. हैं જોની એ ચાલો બંધ કરી દેવ, બંધ કરી દેવ. એ તું દે કરે માછા નું પૂડ્યા. ત્યારે મારી ખાઈ લઈશું. કચોરી જોઈએ કે પછી સમોસું? કઈ નહીં, જે હોય ચાલશે એવું છે તો ખા લેંગે. क्या भाई हो समोसा काम चल. और साथ में थोड़ा ओट्स આપેલી જોઈને ટિફિન આપે એવું બને. મુજે કોણ ખાવાનું તીખી? બીજલ ખાતી છે. ડોક્ટરે ના પાડલી તો બી ખાતી છે. ડોક્ટર આપણું કેલું કરે. ડોક્ટર આપણું કેટલું કરે? યસ નહીં ખાય પણ પેલી આવી હોય કે કોણ લઈ તો સમોસું લઈ લેવાની કે હેટ્રિક ભાઈ બધો જો શું કરતો છે? બે હેટ્રિક દેખાય એમને તો એક ફોટામાં ને એક તેલો મેચિંગ છે. તો 2 વાગવાના અને ભાઈઓ હોય જવાનું. એટલે આપણે એવું નીકળીએ હવે, કામ ગઈએ ને કામે લાગીએ. ચાલો ત્યારે એ તો ભાઈ હોઈ ગયો, રોટો નથી એટલે ખબર નહીં હવે રાત તો લોકોની કેવી જશે. આપણે આ ચાલ્યા ઘરે અને ઘરે ગઈએ, ત્યાં ખણ આરામ કરીએ, પછી લાગીએ કામે. આ ગ્રીન સ્ક્રીન છે ભાઈ આપણે લાવેલા. હવે એને આપવા એકથી આપણે સ્ટેન્ડ બનાવીએ DIY.
આ બ્લેડે આપણે હવે 4 પૈયા કાપી દીધા છે, એલ્બો લગાવી દીધા છે અને ગ્રીન સ્ક્રીન લગાવી દીધા છે. હવે સ્ટેન્ડ ઊભું કરી દઈએ. જો જોઈ લો ગાઈસ, આવી રીતના સ્ટેન્ડ બનાવ્યું ને ઊભો કર્યો. હવે છે ને આપણે એજ્યુકેશનલ વિડીયો બનાવવાના છે ને, એટલે તેના બેકગ્રાઉન્ડમાં ભાઈ બધું દેખાય નહીં કરે, એટલે આવું કંઈ જુગાડ કરતા હશે. જો ગાઈસ ફાઇનલ લુક આવી ગયું છે આપણું ગ્રીન સ્ક્રીન. કેવું લાગે છે? એક નંબર ને. સ્ટેન્ડના પૈસા બચાવી કાઢ્યા આપણે. ચાલો ચાલ્યા. હે એ તમે ફોન કરી લો એને. લઈ લો ને, આવી ગયા છે ગાઈઝ. વેરાયટી પ્રોગ્રામ હાકી મોકલું છે. સ્પોન્સર કાં છે ભાઈ? દેખાડ પેલો હીરાનો વેપારી. આર્યો કાં જવાનો? પચાલ બોલજો. વાંડા ઓળવા કલ્પનતા કે ભવિનતા તીખું બના કે સમલા 500 એકલો લીલો મસાલો નાખીને ચાક બનાવી નાખ્યો. કઈ તીખું નહીં હતું યાર. એટલું બધું કઈ ભાઈ તને હાની ઉતાવળ આવતી છે? ટેસ્ટ મારી જોયો. ટેસ્ટ મારી જો કેવું લાગતું છે. શું કે અરે પણ અમે ચાખ્યા તો અમને ખબર પડે કે નહીં કેવું લાગતું છે. ખાવાના ને તો આપને. હા ચાલ, હું ભાઈ એકલો જ ખાવાનો. ચટણીમાં આ મસાલો આપે. આ ભાઈને પૂછની, આ ભાઈ કે એટલા લઈ આવજે. ને પૂડા કેટલા તો કેરી દે નહીં. અમારે કઈ તીખું મીઠું કહી શકે ભાઈ, બધું બરોબર જ છે. ભાઈ અલ્પેશ કાંદાની રિપેરિંગ કરવા માંડ્યા છે. કાંદા રિપેરિંગ, હીરા રિપેર કરીને આવ્યો, હવે કાંદા રિપેર કરવા. ચાલો ગાઈસ તમે જોઈ લેવું, અમે ખાઈ લઈએ. ચાલો ગાઈસ બ્લોગનો એન્ડ. હે કરી એમ ને ડબલ એડ મારે હું ભાઈ ટોપિક ના માલિક પૂરા મેળ પડે. શું કે ખોટા હરે પૂરા લઈને જ આવવા જોઈએ. શ્રદ્ધા રાખો, શ્રદ્ધા રાખો. તો હું કે ગાઈસ તમને જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. આવી રીતના તમારા માટે 10-15 મિનિટના બ્લોગ્સ થોડા ઇન્ટરવલ પર, રેગ્યુલર તમને પ્રોમિસ નહીં કરું, પણ થોડા ઇન્ટરવલ પર આપણે બનાવતા રહીશું. બાય બાય.